દર્શન છે એ માયાવી પુરુષ કહેવાય. પ્રકૃતિની રેન્જમાંથી એ બહાર નીકળેલો ના કહેવાય. પણ જે અવિનાશીની રેન્જમાં છે એ ઈશ્વરનો અંશ છે અને એની અંદર ઈશ્વર જેવું જ વાતાવરણ છે. રામાયણમાં એક લીટી આવે છે, ઈશ્વર અંશ જીવ અવિનાશી, ચેતન અમલ સહજ સુખરાશી. પણ જ્યારથી આપણે જળના સંપર્કમાં આવ્યા, જળ એટલે પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ અને આકાશ, આ પાંચેય તત્વ ભેગા થઈ ગગન સમીર અનલ જલ ધરણી ઇનકે નાથ સહજ જડ કરણી. હે નાથ, અમારે તો જડ કરણી છે. ક્ષિતિ જલ પાવક ગગન સમીરા પંચ રચિત યહ અધમ શરીરા. પાંચે પાંચ તત્વ જડ છે. લાકડાનું બટકું જેમ જગ્યાએ પડ્યું હોય, જો કોઈ એને ઉઠાવે નહીં તો અહીંયા એમને પડ્યું દે. પણ જો કોઈ ત્યાંથી લઈને બીજે ઠેકાણે મૂકે તો એ લાકડાનું બટકું છે એ એક ઠેકાણેથી બીજે ઠેકાણે જાય. જડ છે એટલે કોકને આધારે છે. આત્મા પરમાત્મા बहुत काल रहे दूर, सुंदर मेला कर दिया सदगुरु मिले दलाल. ફેરફાર શરીરમાં થાય છે અને એટલે ફરિયાદ બધી શરીરમાં છે. આત્માની અંદર કે જીવાત્માની અંદર કોઈ પણ પ્રકારની કમ્પ્લેન નથી, ફરિયાદ જ નથી, એટલે કોઈ પ્રોબ્લેમ જ નથી. આઠે પર આનંદમાં રહેવું હોય તો આત્મા બનીને રહેજો. જગત બે વિભાગમાં વેચાયેલું છે. તમે બે વિભાગને જાણવા વાળા છો. સાક્ષીપણું ખંડિત ન કરો તો તમારા જેવો કોઈ બળિયો દેવ નહીં. ખાટું શ્યામને અમદાવાદમાં બળિયા દેવ કહેવામાં આવે છે. માથું જ નમરે, માથું એને કૃષ્ણ ભગવાનને ખરેખર આપી દીધું હતું. આપણે એટલું કે શ્રીફળ આપ્યું અને આપણે માની લીધું કે એ માથું આપી દીધું. કોઈ સારું નરું બોલે તો આપણે સાંભળીએ છીએ. માથું ન હોય એ કાંઈ સાંભળે નહીં. આંખ સારું નરું જોવે પણ માથું ન હોય એ કાંઈ જોવે નહીં. નાક દુર્ગંધ સુગંધ સૂંઘે પણ માથું ન હોય તો એ નાક સૂંઘે નહીં. જીભ છે તાજો ખોરાક વાસી ખોરાક. આવો નિમિષભાઈ. ટાઢું ઊનું ઉચ્ચિષ્ટ ઉતરેલું બધું ખાય પણ જે સાક્ષી છે એ તો એનાથી જુદો છે. અને ચામડી વડે હારો સ્પર્શે થાય, નસો સ્પર્શે થાય. માથું ન હોય એને કાંઈ વિચારવાનું નથી. માથું દીધું મેં તો માથું દીધું મેં કી. મારા સદગુરુ
ના ચરણમાં મેં તો માથું દીધું મૂકી. ખલો નામ છે, કોનો સંગ કરશો? એકમાંથી 20 વીટો, બીજું પકડશો, એમાં કાંઈ વૈરું નહીં, ત્રીજું પકડશો. કોટી નામ સંસારમાં તાતે મુક્તિ ન હોય, ગુપ્ત નામ સાહેબના વિરલા જપે કોઈ. કોક જપે છે. માથાવાળા કોટી નામમાં હાલવાના છે, અને જેને માથું નથી ને એને ખાલી સોહમ યા સતનામ, બીજી વાત નહીં થાય. જો નામ કા પ્રતાપ तेरे को याद हो કે ન યાદ હો, તને યાદ હોય કે તને યાદ ન હોય, પ્રતાપ બધો જ નામનો છે. બોલી રહ્યો છે એ હાથ પાતાળે ગીર બ્રહ્માંડની વાતો કરશે, પણ એમાં એ ક્યાંય આવશે નહીં. અને આપણે શું કરી છે કે બોલી રહ્યો છે એને ભૂલી જાય છે, અને એ હાથ પાતાળની ગીર બ્રહ્માંડને પકડી છે, છોડી છે. ગ્રહણ ત્યાગ, ગ્રહણ ત્યાગ, ગ્રહણ ત્યાગ, એમાં આપણું જીવન મનુષ્ય દેવને દુર્લભ એ આપણે હારી જાય છે. પછી આશા ત્યાં વાસા થાય, સુરતા ત્યાં મુકામ થાય, અંતમતી સ્વગતિ. શું ગોતો છો બેટા? આદુ નથી હો બેટા,